આપણા દેશનો એક ખૂબ જ નિષ્ઠાવાન પ્રજાપાલક રાજા ઇતિહાસના પાનામાં એમનું નામ દર્જ છે. પોતાની રાણી ઉપર અંધવિશ્વાસ અને અપાર પ્રેમ, પત્ની મોહમાં રાજા એટલા મોહિત થઈ ગયા કે સારા ખોટાનો ફરક કરવાનું પણ ચૂકી ગયા. પત્નીના ગળાડૂબ પ્રેમમાં અંધ રાજાને એવું તો શું થયું કે 92 લાખ માળવાનો એ ધણી બધું મૂકીને સંન્યાસી બનીને પહાડોમાં ભગવાનના શરણે થઈ ગયો. પ્રાચીન કાળ સમયની સત્ય ઘટનાની ઐતિહાસિક આ વાત છે. એક રાજા થઈ ગયા જેમનું નામ રાજા ભરથરી હતું. રાજા ભરથરીને 2 રાણીઓ હતી. એક વખત જ્યારે રાજા ભરથરી તેમના ઘોડા પર સવાર થઈ અને શિકાર કરવા હાટુ જંગલમાં ગયા, જેમાં તે ખૂબ જ આગળ નીકળી ગયા, ત્યારે એક બીજું સરહદી રાજ્ય આવી ગયું. રાજાને રસ્તામાં બેઠેલી એક સુંદર સ્ત્રી નજરે પડી. રાજા એક ખૂબ જ સુંદર સ્ત્રીને બગીચામાં બેઠેલી જુએ છે. જ્યારે રાજાની નજર તે સ્ત્રી પર પડી તો રાજા ભરથરી તેમના ઘોડા પરથી નીચે ઉતરી અને તે સ્ત્રી પાસે જાય છે અને તેને પૂછે છે કે તમે કોણ છો? રાજાની વાત સાંભળીને સ્ત્રી રાજાને કહે છે કે પહેલા તમે મને કહો કે તમે કોણ છો? તો રાજા કહે છે કે હું જે નગરીનો રાજા ભરથરી છું. તમારું અદ્ભુત અને આકર્ષક સુંદર રૂપ જોઈ ને હું તમારા પર મોહિત થઈ ગયો છું. હું તમારી સાથે વિવાહ કરવા માંગુ છું. શું તમે મારા વિવાહનો પ્રસ્તાવ સ્વીકારો છો? તો એ સુંદર સ્ત્રી કહે છે કે મારે મારા પિતાજીની અનુમતિ લેવી પડે. એના હાટુ તમારે મારા માતા પિતા પાસે આવવું પડશે. તમારે આવીને એમની સમક્ષ મારો હાથ માંગવો પડશે, કારણ કે મારા માતા પિતાએ જ મને જન્મ આપ્યો છે અને હું તેમના અધિકારની વિરુદ્ધ એવું કોઈ કાર્ય નહીં કરું જેનાથી મને આખી જિંદગી પસ્તાવો થાય. રાજા ભરથરી તેની સાથે સંમત થયા. તે સ્ત્રીના પિતા એ રાજ્યના રાજા હતા. પછી રાજા ભરથરી સ્ત્રીના પિતા પાસે જાય છે અને રાજા ભરથરી કહે છે કે મહારાજ, હું આ રાજ્યની નજીકના રાજ્ય ઉજ્જૈનથી આવ્યો છું. હું ઉજ્જૈન નગરીનો રાજા છું અને તમારા રાજ્યમાં પ્રવેશ કરતાં જ મેં તમારી આ સુંદર અને સ્વરૂપવાન પુત્રીને જોઈ. તમારી પુત્રીને જોઈને હું તમારી પુત્રી સાથે વિવાહ કરવા ઈચ્છું છું. હું તમારી પુત્રીને મારા રાજ્યની રાણી બનાવવા માંગુ છું. હું તમારી પુત્રી પર મોહિત થઈ ગયો છું. પછી ખૂબ જ વિચાર વિમર્શ કરીને પિંગળાના પિતા પોતાની પુત્રીના વિવાહ રાજા ભરથરીની સાથે કરવા મંજૂરી આપે છે. રાજા ભરથરી પિંગળા સાથે વિવાહ કરે છે અને પોતાની સુંદર પત્ની પિંગળાને તેમના રાજ્યમાં લઈ આવે છે. પોતાની પત્નીની સુંદરતા જોઈને રાજા ભરથરી પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માનવા લાગ્યા, કારણ કે તેમના રાજ્યમાં પિંગળા જેવી બીજી કોઈ એટલી સુંદર સ્ત્રી નહોતી. રાજાને પિંગળા પર આંધળો વિશ્વાસ હતો. રાજા રાણીના પ્રેમમાં એટલા બધા ગળાડૂબ થઈ ગયા કે રાજ્ય પ્રત્યેની તેમની ફરજ પણ એ ભૂલી ગયા. રાજા ભરથરી પોતાની સ્વરૂપવાન પત્નીના આકર્ષણમાં પોતાના રાજકાર્યમાં યોગ્ય રીતે ધ્યાન પણ આપી શકતા નહોતા. થોડા દિવસો પસાર થયા અને એક દિવસ રાજા પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા હાટુ ગયા. રાજાને એક હરણ નજરે ચડ્યું અને હરણનો શિકાર કરવા માટે તીર છોડે છે અને તે હરણ લોહી લુહાણ થઈને નીચે પડે છે. હરણનું લોહી જોઈને રાજા ભરથરીને મનમાં એક વિચાર આવે છે કે હું મારી પત્ની પિંગળાને ખૂબ જ પ્રેમ કરું છું અને જોવા માંગુ છું કે મારી પત્ની પિંગળા પણ મને મારા જેટલો પ્રેમ કરે છે કે નહીં. થોડો વિચાર કર્યા પછી રાજા ભરથરી તેમના એક સૈનિકને બોલાવે છે અને તેને કહે છે કે સૈનિક, હું રાણી પિંગળાની પરીક્ષા કરવા માંગુ છું કે તે મને કેટલો પ્રેમ કરે છે. હવે તારે એક કામ કરવું પડશે. હું તને મારા આ વસ્ત્ર આ હરણના લોહીથી રંગીને આપું છું અને તું મારા આ કપડાં લઈ અને રાજમહેલમાં જા અને રાણી પિંગળાને કહેજે કે રાણી સાહેબા, હું અને મહારાજ જંગલમાં શિકાર કરવા હાટુ ગયા હતા. શિકાર કરતા સિંહે મહારાજ ઉપર આક્રમણ કર્યું, હુમલો કર્યો અને મહારાજને મારી નાખ્યા અને સિંહ તેમને મારીને ખાઈ ગયું છે. આટલું સાંભળીને એ રાજાનો સૈનિક હરણના લોહીથી રંગીને રાજાના વસ્ત્રો લઈને રાજમહેલમાં આવ્યો અને જઈને રાણીને કહ્યું કે રાણી સાહેબા, હું અને મહારાજ જંગલમાં શિકાર કરવા હાટુ ગયા હતા અને શિકાર કરતા સિંહે મહારાજ ઉપર આક્રમણ કર્યું અને મહારાજને મારી નાખ્યા અને સિંહ તેમને મારીને ખાઈ ગયો છે. અને આટલું સાંભળીને રાણી પિંગળા ક્રોધિત થઈને કહે છે કે તને આટલું મોટું જૂઠ બોલતા શરમ નથી આવતી? મહારાજને સિંહે મારી નાખ્યા છે તો પછી તું કેવી રીતે બચી ગયો? રાણી પિંગળાના શબ્દો સાંભળીને સૈનિક ધ્રુજવા લાગ્યો અને કહ્યું કે જ્યારે સિંહે રાજા સાહેબ પર હુમલો કર્યો ત્યારે હું એક ઝાડ પર ચડી અને મારો જીવ બચાવ્યો હતો. સૈનિકે આ વાત સાંભળ્યા પછી પણ રાણી પિંગળા વાત માનવા તૈયાર નથી. એમણે ઇનકાર કર્યો અને પછી તે સૈનિક રાણી પિંગળાને રાજાના લોહીથી રંગાયેલા કપડાં બતાવે છે અને કહે છે કે રાણી સાહેબા, જો તમને મારી વાત પર વિશ્વાસ નથી, જો તમે જાતે જ મહારાજના લોહીથી રંગાયેલા વસ્ત્રો જોઈ લો, આ લોહી લુહાણ વસ્ત્ર જોઈ અને તમે મારી વાત પર વિશ્વાસ કરશો કે તરત જ રાણી પિંગળાએ મહારાજના લોહીથી ખરડાયેલા કપડાં જોયા તો તેને ખાતરી થઈ ગઈ કે મહારાજ મરી ચૂક્યા છે. અને એ જ ક્ષણે રાણી પિંગળા પણ તેના પતિના મૃત્યુના આઘાતથી પ્રાણ ત્યાગી દીધા. જ્યારે રાજા ભરથરી તેમના મહેલમાં પાછા ફરે છે
ત્યારે તેમને ખબર પડે છે કે રાણી પિંગળા હવે આ દુનિયામાં નથી રહ્યા. રાજાના મૃત્યુની ખબર સાંભળીને તેમણે તેના પ્રાણ ત્યજી દીધા છે. પછી તે રાજા તેમના પત્ની પિંગળાના મૃત્યુનો ખૂબ શોક કરે છે, રુદન કરે છે અને કહે છે કે મારી રાણી પિંગળા કેટલી સારી હતી, તે મને કેટલો બધો પ્રેમ કરતી હતી. કાશ મેં મારા મૃત્યુના ખોટા સમાચાર ન આપ્યા હોત તો આજે રાણી જીવિત હોત. મારા એક નાનકડા જૂઠાણા માટે મારી પત્નીએ પોતાનો જીવ આપી દીધો. રાજા ભરથરી રાણી પિંગળાના મૃત્યુથી ખૂબ જ દુઃખી થઈ ગયા. જ્યારે રાજા ખૂબ જ રડી રહ્યા હતા, રાણીના શોકમાં વિલાપ કરી રહ્યા હતા, તો રાજાને કંઈ સમજાતું ન હતું કે હવે મારે શું કરવું. અને એ જ સમયે એક તપસ્વી ગુરુ ગોરખનાથ ત્યાં પધાર્યા. ગુરુ ગોરખનાથ ત્યાં આવે છે અને પોતાનું કમંડળ જોરથી નીચે ફેંકી દે છે. નીચે પડતાં જ કમંડળ તૂટી જાય છે. ગુરુ ગોરખનાથ રાજાને પૂછે છે કે હે રાજન, તમે કેમ રડી રહ્યા છો? તો રાજા સાધુ મહારાજને કહે છે કે મહારાજ, હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ હું મારી પત્નીની પરીક્ષા કરવા માંગતો હતો કે હું મારી પત્નીને જેટલો પ્રેમ કરું છું તેટલો જ પ્રેમ તે મને કરે છે કે નહીં. અને તેના કારણે મેં એને એક નાનું જૂઠ બોલ્યું અને તે જૂઠાણાને કારણે મારી પત્નીએ પોતાના પ્રાણ ત્યજી દીધા. મારી પત્નીની આ પ્રેમ ભક્તિ જોઈને હું રડી રહ્યો છું. ગુરુ ગોરખનાથે કહ્યું કે રાજા, હવે તેના મૃત્યુનો શોક કરવાથી કોઈ લાભ નથી. જે રીતે મારું આ તૂટેલું કમંડળ પહેલાં હતું તેવું પાછું ના મળી શકે, એવી જ રીતે હવે તમારી રાણી પણ મરી ચૂકી છે, જે પાછી જીવિત થઈને આવવાની નથી. માટે હે રાજન, હવે શોક ના કરો. રાજા ગુરુ ગોરખનાથને કહે છે કે ગુરુદેવ, તમે તમારી શક્તિ થકી કંઈક કરો. ગુરુદેવ કહે છે કે રાજન, જો તમે ઈચ્છતા હો તો તમારી રાણીને હું જીવિત કરી શકું છું, પરંતુ મારી એક શરત છે. જેવું રાજાએ ગોરખનાથજીના મુખેથી સાંભળ્યું કે તેઓ તેમની પત્નીને જીવિત કરી શકે છે, તો રાજા ભરથરી ગુરુ ગોરખનાથના ચરણોમાં પડી ગયા અને તેમને કહેવા લાગ્યા કે ગુરુજી, હવે તમે જ મારા દાતા છો, તમે જ વિધાતા છો. કૃપા કરીને મારી રાણીને જીવિત કરો. અમારી ઉપર તમારો મહાન ઉપકાર ગણાશે. અને ગુરુ ગોરખનાથ રાજાને કહે છે કે હું તમારી પત્નીને જીવિત કરું, પણ મારી એક શરત છે. તમારે મારી આ શરત પૂરી કરવી પડશે, તે પછી હું તમારી પત્નીને પાછી જીવિત કરું. જ્યારે રાજાએ ગુરુ ગોરખનાથને શરત વિશે પૂછ્યું તો ગુરુ ગોરખનાથ કહે છે કે જો તમે કે તમારો કોઈ વ્યક્તિ મારા કમંડળ જેવું જ કમંડળ બનાવી દે તો હું તમારી પત્નીને પાછી જીવિત કરું. રાજા ભરતસિંહ પોતાના રાજ્યના તમામ કારીગરોને મહેલમાં બોલાવે છે અને તેમને ગુરુજીના કમંડળ જેવું જ કમંડળ બનાવવાનો આદેશ આપે છે. અને સાથે સાથે રાજા એ પણ ઘોષણા કરે છે કે જે કોઈ કારીગર ગુરુજીનું આવું જ કમંડળ બનાવશે તેને હું મારા રાજ્યનો અડધો હિસ્સેદાર બનાવીશ. રાજાની આ ઘોષણા સાંભળીને બધા કારીગરોએ લોભ લાલચથી ખૂબ જ સુંદર સુંદર કમંડળ બનાવ્યા, પણ ગોરખનાથના કમંડળ જેવું કમંડળ ના બન્યું. એટલે ગુરુ ગોરખનાથે ના પાડી. તેથી રાજા ભરતશ્રી ગુરુ ગોરખનાથના પગમાં પડીને આજીજી કરે છે, વિનંતી કરે છે અને કહે છે કે હે ગુરુદેવ, હું તમારી આ શરત પૂર્ણ ના કરી શક્યો, પરંતુ કૃપા કરીને મારી પત્નીને જીવિત કરો. હું તમારો આ ઉપકાર જીવનભર નહીં ભૂલું. પછી ગુરુ ગોરખનાથને દયા આવે છે અને રાણી પિંગળાને ફરીથી જીવિત કરે છે. રાણી પિંગળાને જીવિત થઈ જોઈને રાજા ખુશીમાં ખૂબ જ આનંદ વિભોર થઈ જાય છે. તેની ખુશીનો કોઈ પાર નહોતો. પણ તરત જ ગુરુ ગોરખનાથ તો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને રાજા ભરતશ્રી તેને એક ચમત્કાર માનવા લાગ્યા. તે દિવસ પછી રાજા તેની રાણી પિંગળા પર અનેક ગણો ભરોસો કરવા લાગ્યા. તેમની પત્ની પિંગળાને પહેલા કરતાં પણ વધુ ને વધુ પ્રેમ અને એની ઉપર વિશ્વાસ કરવા લાગ્યા. રાજા તેમની પત્ની પિંગળાના પ્રેમમાં એટલા બધા ખોવાઈ ગયા કે તેમણે તેમના રાજ્યની વહીવટી ફરજો પણ ભૂલવા લાગ્યા અને તેમનો બધો સમય તેમની પત્ની પિંગળા પાછળ વિતાવવા લાગ્યા. રાજા ભરતશ્રીનો એક નાનો ભાઈ હતો જેનું નામ વિક્રમ હતું. રાજાનો નાનો ભાઈ વિક્રમ રાજા સાહેબને સમજાવવા લાગ્યો કે મોટા ભાઈ, તમે આ રાજ્યના રાજા છો, તમારું કર્તવ્ય આ રાજ્યની રક્ષા કરવાનું છે, પણ તમે તો એક સ્ત્રી સિવાય બીજું કંઈ પણ જોઈ શકતા નથી. પણ રાજા ભરતશ્રી તેમની પત્ની પિંગળાના મોહમાં એટલા બધા ખોવાઈ ગયા હતા કે તે કશું પણ સમજી શકતા ન હતા અને કશું જોઈ શકતા ન હતા. એક દિવસ રાજા ભરતશ્રીનો નાનો ભાઈ વિક્રમ તેમને ઘોડાના તબેલામાં જાય છે, જ્યાં તેને કેટલાક ઘોડાઓ ખૂબ જ દુબળા પાતળા નબળા દેખાયા. તો વિક્રમ સૈનિકને મળે છે, જે સૈનિક ઘોડાઓની સંભાળ રાખતો હતો. વિક્રમે તેને પૂછ્યું કે આ બધા ઘોડાઓ આટલા દુબળા કેમ છે? દિવસે ને દિવસે ખૂબ જ નબળા પડી રહ્યા છે. હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું કે દરેક ઘોડો પ્રતિદિન કમજોર થઈ રહ્યો છે. પછી તે સૈનિક રાજાના નાના ભાઈ વિક્રમને કહે છે કે મહારાજ, આ ત્રણેય ઘોડા નબળા પડી રહ્યા છે એનું કારણ કે રોજ રાત્રે 2 વાગે રાણી સાહેબા આમાંથી એક ઘોડો પસંદ કરે છે અને તે ઘોડા પર બેસી અને ક્યાંક જાય છે અને તે બ્રહ્મમુહૂર્તમાં તે ઘોડા ખૂબ જ ગતિથી દોડાવતા
પાછા લાવે છે, જેથી આ બધા ઘોડાઓ ધીમે ધીમે નબળા થઈ રહ્યા છે. જ્યારે રાજાના નાના ભાઈ વિક્રમ સૈનિક પાસેથી આ વાત સાંભળી તો વિક્રમને ખૂબ જ આશ્ચર્ય થયું કે મારા ભાભી આટલી મોડી રાત્રે ક્યાં જતા હશે. તો વિક્રમે સૈનિકને કહ્યું કે આજની રાત તું અહીં ના રહેતો. આજે રાત્રે હું તારી જગ્યાએ ઘોડાઓ પાસે રહીશ. આજે મારે જોવું છે, જાણવું છે કે મારા ભાભી ક્યાં જાય છે અને કોને મળે છે. રાજાના નાના ભાઈ વિક્રમે તે સૈનિકને ત્યાંથી જવાનો આદેશ આપ્યો અને પોતે તે ઘોડાઓની સંભાળ લેવા લાગ્યા. રાતના 2 વાગ્યા કે તરત જ રાજાનો નાનો ભાઈ વિક્રમ જુએ છે કે તેની ભાભી પિંગળા આવી અને તે બધા ઘોડાઓમાંથી એક ચપળ ઘોડો શોધે છે અને તેના પર બેસી અને જવા લાગે છે કે તરત જ તેનો દેવર વિક્રમ સામે આવે છે અને તેની ભાભીને જતી અટકાવી. ત્યારે રાણીએ વિક્રમને કહ્યું કે દેવરજી, તમે મારા રસ્તાની વચ્ચે કેમ આવ્યા છો? વિક્રમ તેની કોઈ વાતનો જવાબ નથી આપતા અને સીધો જ રાણીને એક જ પ્રશ્ન પૂછે છે કે ભાભી, પહેલાં તમે મને કહો કે તમે આટલી મોડી રાત્રે કોને મળવા જઈ રહ્યા છો? અને વિક્રમની આ વાત સાંભળીને રાણી ડરી ગઈ. રાણીનું ચૂપ રહેવું જોઈને વિક્રમ સમજી જાય છે કે તે કોઈને મળવા જઈ રહી છે. મારી ભાભી મારા મોટા ભાઈને આ રાજ્યના રાજાની સાથે વિશ્વાસઘાત કરી રહી છે. એટલે રાણી ઘોડા પરથી નીચે ઉતરી તેના મહેલમાં પાછી જાય છે અને સૂઈ જાય છે. પણ સવારે વહેલા ઉઠતાની સાથે જ રાણી વિચારવા લાગે છે કે આજે મારા દેરે મને જાતે પકડી લીધી છે, એને મારી ઉપર શંકા થઈ ગઈ છે અને સવાર પડતાં તે તેના મોટા ભાઈ એટલે કે મારા પતિને બધું કહી દેશે. પણ તે બધું રાજા સાહેબને કહે તે પહેલાં હું એવું કેમ ન કરું કે મારા પતિ પર વિક્રમની વાતની કોઈ અસર ન થાય. રાણીને એક ઉપાય સૂજ્યો અને એને યોગ્ય લાગે છે. એટલે રાજા ભરથરી જાગે તેના થોડા સમય પહેલાં રાણી તેનું ચરિત્ર દેખાડવાનું ચાલુ કરે છે. તે તેના મસ્તકના વાળ વિખેરી દે છે, તેના કપડાં ફાડીને પલંગથી નીચે જમીન પર સૂઈ જાય છે. રાજા ભરથરી સવારે જાગે કે તરત જ તેમણે જોયું કે રાણી જોર જોરથી રડી રહી છે. રાજા ભરથરી રાણી પિંગળાને પૂછે છે કે પ્રિય, તમે આમ નીચે કેમ પડ્યા છો અને રડી કેમ રહ્યા છો? તમારા વસ્ત્રો, તમારા મસ્તકના વાળ, તમારી આ હાલત કોણે કરી? ત્યારે રાણી રાજાને કહે છે કે મહારાજ, શું વાત કરું તમને, કહેતા પણ મારી જીભ અચકાય છે. તમારા નાના ભાઈ વિક્રમે મારી ઇજ્જત આબરૂ પર હાથ નાખ્યો છે. એની ગંદી નજર મારા ઉપર પડી છે. મહા મુશ્કેલે મેં મારી જાતને બચાવી છે. હું એક પતિવ્રતા નારી છું, હું એ કેમ કરીને સહન કરું? રાજા ભરથરીએ એક પલમાં પણ વિચાર નહોતો કર્યો કે મારો ભાઈ આવું કૃત્ય ના કરે. રાજાએ રાણીની વાત પર વિશ્વાસ કરી લીધો. રાજા વિચારે છે કે એક નાનકડા જૂઠાણાને કારણે મારી રાણીએ પોતાનો પ્રાણ ત્યાગી દીધો હતો. એ ક્યારે અસત્ય ના બોલે. આથી રાજાએ રાણીની વાત સાંભળતા જ તેના પર આંધળો વિશ્વાસ કરી લીધો. રાજા ભરથરી તેમના નાના ભાઈ વિક્રમને બોલાવે છે અને તેને જોર જોરથી ખૂબ જ ઠપકો આપે છે કે નાલાયક, તને શરમ પણ ન આવી? તે તારી મા સમાન ભાભી પર ભૂંડી નજર નાખી. હું તને કઠોરમાં કઠોર દંડ કરીશ. પછી રાજા ભરથરી વિચાર કરે છે કે વિક્રમ તેનો નાનો ભાઈ છે, તેથી તેને મૃત્યુદંડ આપવો યોગ્ય નથી. એટલે રાજા ભરથરીએ વિક્રમને દેશવટો આપી દીધો કે વિક્રમ, તારી સજા એ છે કે સાંજનો સૂરજ આથમે તે પહેલાં તું આ રાજ્ય છોડી નીકળી જા. આજથી તારે જીવનમાં ક્યારેય આ રાજ્યમાં પાછા ફરવું નહીં. વિક્રમ ચૂપચાપ તેના મોટા ભાઈનો આ આદેશ સાંભળે છે અને ત્યાંથી નીકળી જાય છે. પણ જાતી વખતે વિક્રમ તેના મોટા ભાઈને કહે છે કે મોટા ભાઈ, હું તો અહીંથી જાઉં છું, પણ જતાં પહેલાં તમને એક વાત કહેવા માગું છું કે તમે તમારી પત્નીના મોહમાં એટલા અંધ થઈ ગયા છો કે સત્ય અસત્યનો ફરક પણ તમને દેખાતો નથી. માટે તમારી પતિવ્રતા પત્નીથી થોડા સાવધાન રહેજો. આટલું કહીને વિક્રમે રાજ્ય છોડી દીધું. વિક્રમના દેશવટા પછી રાણી પિંગળા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી, કારણ કે હવે એનો રસ્તો સાફ હતો. અને તે જ રાત્રે ફરીથી રાણી તે પરપુરુષ અશ્વશીષને મળવા ગઈ, જેને તે રોજ મળવા જાતી હતી. એને મળ્યા પછી રાણીએ તેને કહ્યું કે હવે આપણે રોજ આ જંગલમાં ના આવવું જોઈએ, પરંતુ મારી પાસે એક ઉપાય છે. કાલે સવારે તમે મહેલમાં આવો અને મારા પતિ એટલે કે મહારાજ પાસે મહેલમાં નોકરી માટે અરજી કરો. મહારાજ ઘણા ઉદારદિલ છે, જે તમને આ મહેલમાં કામ પર રાખી લેશે અને તે પછી તમે મહેલમાં જ રહેશો અને આપણે રોજ મળતા રહીશું. આટલું કહીને રાણી મહેલમાં પાછી આવે છે અને સવાર પડતાં જ રાણીનો પ્રેમી અશ્વશેષ મહેલમાં આવે છે અને રાજા ભરથરીને વિનંતી કરવા માંડે છે કે મહારાજ, હું તમારા નજીકના રાજ્યના નગરમાંથી આવ્યો છું. મારા ઘરમાં હું અને એક વૃદ્ધ માં છે અને તે બીમાર છે અને હું બેકાર છું. મને કોઈ કામ નથી મળી રહ્યું. જો તમે મને આટલી મદદ કરી હોત તો મારું ગુજરાન ચાલશે. હું મારી વૃદ્ધ માની યોગ્ય સારવાર કરાવી શકીશ. રાણી સંતાઈને તેની આ બધી વાતો સાંભળી રહી હતી. તે પછી એ માણસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને રાજા ભરથરી તેને તેમના મહેલમાં કોતવાલ તરીકે
કામ પર રાખવાનો આદેશ આપે છે. આ રીતે રાણીનો પ્રેમી અશ્વશેષ મહેલમાં કામ કરવા લાગે છે. રાણી તેના પતિની આંખોમાં ધૂળ નાખી રહી હતી અને રાજાને આ વાતની બિલકુલ પણ જાણ ન હતી. રાજા ભરતરી રાણી પિંગળાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે જાણતા ન હતા કે જેને તેઓ પતિવ્રતા પત્ની સમજી રહ્યા છે તે તેમની પીઠ પાછળ ખંજર ભોંકી રહી છે. એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા જાય છે. જ્યારે રાજા જંગલમાં પ્રવેશે છે ત્યારે રાજાએ એ જ સંત ગુરુ ગોરખનાથને જોયા જેમણે રાણીને જીવિત કરી હતી. તે ગુરુ ગોરખનાથજીને જોઈને રાજા ભરતરી તેમની પાસે જાય છે અને આશીર્વાદ લે છે, પ્રણામ કરે છે. તો ગુરુ ગોરખનાથ રાજાના ચહેરા તરફ જોવે છે અને કહે છે કે રાજન, તમારો આ અદ્ભુત ચહેરો જોઈને હું ખૂબ જ દુઃખી છું. તમે ખૂબ જ નિર્દોષ ને ભોળા સ્વભાવના છો, તેથી જ લોકો તમને મૂર્ખ બનાવે છે. રાજા પર ખૂબ જ પ્રસન્ન થઈ અને ગુરુ ગોરખનાથે રાજા ભરતરીને એક અમર ફળ આપ્યું અને કહ્યું કે તમે આ ફળ ખાઓ અને આ ફળ ખાવાથી તમે હંમેશા જવાન રહેશો. તમે ક્યારે વૃદ્ધ થશો નહીં. તમે હંમેશા સુંદર રહેશો અને તમે અમર થશો. તમારું ક્યારે મૃત્યુ નહીં થાય. એ અમર ફળ લઈને રાજા ભરતરી ગુરુ ગોરખનાથને પ્રણામ કરીને રાજા પાછા પરત મહેલમાં આવ્યા અને ફળ વિશે વિચારવા લાગ્યા કે હું અમર થઈને શું કરીશ? મને યૌવન અને સૌંદર્યની શું જરૂર છે? કારણ કે રાજાને તો તેમની પત્ની પિંગળા પર ખૂબ જ મોહ હતો. અંતે તેમણે વિચાર્યું કે મારી પત્ની મને ખૂબ જ પ્રેમ કરે છે. કારણ કે એક વખતના મારા નાનકડા જૂઠના કારણે મારી પત્નીએ મારા માટે પોતાનો જીવ આપી દીધો. તેથી મારે આ ફળ મારી પત્નીને ખવડાવવું જોઈએ. જો તે આ ફળ ખાશે તો મારી રાણી અમર થઈ જશે. તે હંમેશા સુંદર અને યુવાન રહેશે. તે પછી રાજા મહેલમાં આવે છે અને ગુરુ ગોરખનાથ દ્વારા આપવામાં આવેલ ફળ તેમની પત્ની પિંગળાને આપે છે અને કહે છે કે રાણી, આ ફળ તમે ખાશો તો તમે કાયમ માટે અમર થઈ જશો અને ક્યારે મરશો નહીં. તમારી સુંદરતા કાયમ રહેશે. એમ કહીને રાજા ભરતરી તે ફળ રાણીને આપે છે અને ત્યાંથી જતા રહે છે. રાણી વિચાર કરે છે કે આ ચમત્કારિક ફળ ખાઈને હું શું કરીશ? અમર થઈને હું શું કરીશ? કારણ કે હું તો મારા પ્રેમી કોટવાલ અશ્વશેષને મારા જીવથી પણ વધારે ચાહું છું. તેથી આ ફળ માત્ર ને માત્ર મારા પ્રેમી કોતવાલને જ ખાવું જોઈએ અને તેણે અમર બની જવું જોઈએ. રાણી તે ફળ પોતાના પ્રેમીને આપે છે ને હવે કોતવાલ એક વેશ્યાને પ્રેમ કરતો હતો. એ વિચાર કરે છે કે આ ચમત્કારી ફળ હું ખાઈને શું કરું? મારે અમર થવાની શી જરૂર છે? એટલે કોતવાલ વિચારે છે કે મારે આ ફળ મારી પ્રેમિકાને આપવું જોઈએ, જેને હું ખૂબ જ પ્રેમ કરું છું, ચાહું છું. તે પછી કોતવાલ તે ફળ વેશ્યાને આપવા જાય છે અને તેને કહે છે કે આ ચમત્કારી ફળ તું ખાઈ લે, કારણ કે આ એક ખૂબ જ ચમત્કારિક ફળ છે અને તું આ ફળ ખાઈશ તો હંમેશા માટે અમર થઈ જઈશ અને ક્યારે મૃત્યુ પામીશ નહીં. આમ કહીને કોતવાલ તેની પ્રેમિકાને ફળ આપે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. ચમત્કારી ફળ જોઈને વેશ્યા વિચારવા લાગે છે કે તે આ ફળ ખાઈને શું કરશે? આ ફળ ખાવાથી તો મને નરક સમાન જીવનમાંથી ક્યારે મુક્તિ નહીં મળે. મારે આ ફળ રાજાને આપવું જોઈએ. એ રાજા છે અને ભવો ભવ પ્રજાની સેવા કરતા રહેશે. આ ચમત્કારિક ફળના હકદાર તો રાજા જ છે. એ વેશ્યાને ખબર ન હતી કે આ ફળ ગુરુ ગોરખનાથે સૌથી પહેલા રાજા ભરતરીને જ આપ્યું હતું અને તે ફળ રાજાએ રાણી પિંગળાને આપ્યું અને રાણીએ તેના પ્રેમી કોતવાલને અને કોતવાલે ફળ તેને આપી દીધું. તે વેશ્યા ચમત્કારિક ફળ લઈને રાજમહેલમાં જાય છે અને કહે છે કે મહારાજ, હું આજે આ દરબારમાં એક ખૂબ જ અદ્ભુત અને ચમત્કારિક વસ્તુ લઈને આવી છું. આજે હું એક એવું ફળ લાવી છું જે ખૂબ જ ચમત્કારિક ફળ છે અને આ ફળ ખાધા પછી માણસ ક્યારે વૃદ્ધ થતો નથી, તે અમર થઈ જાય છે. રાજા વિચારે છે કે તે ફળ તેને સંત મહાત્માએ આપ્યું હતું અને પોતે પોતાની રાણી પિંગળાને આપ્યું હતું. ક્યાં એ ફળ તો નહીં હોય ને? જ્યારે તે વેશ્યા એ ફળ રાજાને આપે છે તો રાજાના પગ નીચેથી જમીન સરકવા લાગી. તે ફળ જોઈને રાજા ભરતરી સમજી ગયા કે આ એ જ ફળ છે જે મને સંત મહાત્માએ આપ્યું હતું અને મેં મારી રાણી પિંગળાને આપ્યું હતું. ત્યારબાદ રાજા વેશ્યાને પૂછે છે કે આ ફળ તને કોણે આપ્યું? તો તેણીએ કહ્યું કે મહારાજ, આ ફળ મને મારા પ્રેમી કોતવાલ અશ્વશેષે આપ્યું છે, જે તમારા દરબારમાં કોતવાલ તરીકે નોકરી કરે છે. ત્યારબાદ રાજા કોતવાલને દરબારમાં બોલાવે છે ને ક્રોધિત થઈને તેને પૂછે છે કે તું આ ફળ ક્યાંથી લાવ્યો? રાજાનો ક્રોધ જોઈને કોતવાલ ડરી ગયો અને કહે છે કે મહારાજ, આ ફળ મને મહારાણી પિંગળાએ આપ્યું. અને કોતવાલનો જવાબ સાંભળતા જ રાજા સ્તબ્ધ થઈ ગયા અને ખૂબ જ દુઃખી થઈ ગયા અને તે વિચારીને દુઃખી થઈ ગયા કે તે તેમની પત્ની પિંગળાને ખુદની જાતથી વધુ પ્રેમ કરે છે, તેની ઉપર આંધળો વિશ્વાસ કરે છે. એ મારી રાણી પિંગળા મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરી શકે? ત્યારબાદ રાજા પોતાની પત્નીને બોલાવે છે અને એને પૂછે છે કે પ્રિય,
મેં તને આ ફળ આપ્યું હતું, પણ આ કોતવાલ પાસે આ ફળ કેવી રીતે આવ્યું? રાજાની વાત સાંભળીને રાણી ગભરાઈ ગઈ અને રાજાના ચરણોમાં પડી ગઈ. રાણી પિંગળા રાજા ભરતરીને કહે છે કે મને ક્ષમા કરો મહારાજ, હું આ કોતવાલને જ પ્રેમ કરું છું, તે સત્ય છે. તો રાજા સખ્તાઈથી પૂછે છે કે શું મારા ભાઈ વિક્રમની વાત સત્ય હતી? તો પિંગળા કહે છે કે હા મહારાજ, તમારા નાના ભાઈ વિક્રમે જે કહ્યું હતું તે પણ સત્ય હતું. હું રોજ રાત્રે કોતવાલને મળવા જાતી હતી. વિક્રમને ખબર પડી ગઈ હતી એટલે મેં કાવતરું કરી અને વિક્રમ ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો. મહારાજ મને ક્ષમા કરી દો. આ બધી વાતો સાંભળીને રાજા ખૂબ જ પસ્તાવો કરવા લાગે છે, માથું પીટવા લાગે છે. ત્યારબાદ રાજા સૈનિકોને બોલાવે છે અને તેમના નાના ભાઈ વિક્રમને શોધવાનો આદેશ આપે છે. અને વિક્રમને બોલાવીને રાજા ભરતરી તેને ગળે લગાડે છે અને કહે છે કે મારા ભાઈ, મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. આ ભૂલ માટે હું તારી ક્ષમા માગું છું. રાણી પિંગળા, કોતવાલ અને વૈશ્યાને રાજાએ કારાગૃહમાં કેદ કરવાનો આદેશ આપ્યો. પત્નીના વિશ્વાસઘાતને કારણે રાજા ભરતરીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો અને તેમણે પોતાનું આખું રાજ્ય તેમના નાના ભાઈ વિક્રમને સોંપ્યું અને ઉજ્જૈનની એક ગુફામાં ગયા. અને તે ગુફામાં રાજા ભરતરીએ વર્ષો સુધી તપસ્યા કરી. પત્નીના વિશ્વાસઘાતથી ગવાઈ અને 92 લાખ માળવાનો એ ધણી બધું રાજપાટ મૂકી અને પહાડોમાં જઈને સંન્યાસી બની ગયા. રાજા ભરતરીનો ઇતિહાસ આપણા ધાર્મિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે. તો વાલા દર્શક મિત્રો, આ સત્ય ઘટના પર આધારિત આ વાર્તા પ્રસંગ, આ વાર્તા કથા તમને કેવી લાગી? સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ના કરી હોય તો મળીશું એક બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા લઈને. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હર હર મહાદેવ.